નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ઇંગ્લિશનો યુનિટ 1 આઈ વિલ બી ધેટ ભણીશું. તો બાળ દોસ્તો એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1 એમાં છે કે રિસાઇટ આફ્ટર યોર ટીચર. તો તમારા શિક્ષક ગાય પછી તમારે ગાવાનું છે. તો અહીંયા છે કે આઈ ટોલ્ડ ધેમ. ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેમને. મેં તેમને કહ્યું વેન આઈ ગ્રો અપ. ગ્રો એટલે ઉગવું, મોટું થવું. જ્યારે હું મોટું થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝપેપર ઓન ટીવી. સમવન એટલે કોઈ, અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે છે તે નહીં થાવ. નો, ના. આઈ વોન્ટ ટુ બી આઈ વોન્ટ ટુ બી ફ્રી. ફ્રી એટલે મુક્ત થવું. હું વોન્ટ એટલે ઈચ્છું, મારે મુક્ત થવું છે, હું મુક્ત થવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી એ ટ્રી. હું એક વૃક્ષ થઈશ. દે સેડ. તેઓ બોલ્યા યુ કાન્ટ. તું નહીં થઈ શકે. નો, ના. યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટું થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અન એરલાઇન પાયલોટ. હું વિમાનનો પાયલોટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર. નો. હું ડાન્સર એટલે કે નર્તક, વકીલ અથવા ડૉક્ટર નહીં થાઉં. નો, ના. હ્યુજ વાઇલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુજ એટલે મોટી. વિલ સ્વિમ ઇન મી. મારામાં તરશે. એક મોટી વેલ મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. ઓશન એટલે દરિયો. હું એક મોટો દરિયો થઈશ. તે સેડ. તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ. તું તેમ નહીં થઈ શકે. નો, યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ ડીજે. હું ડીજે નહીં થાઉં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો. હું કોમ્પ્યુટર પ્રોગ્રામ, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ નહીં થાઉં. ના. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રો મી. સ્ટ્રીમ એટલે ઝરણું. ફ્લો એટલે તરવું. મારામાંથી ઝરણા વહેશે, તરશે. આઈ વિલ બી ધ હોમ ઓફ એગ્લાસ. હું ગરુડોનું ઘર બનીશ. ઈગલ્સ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ, ઈગલ્સ એટલે ગરુડો. હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. વેલી એટલે ખીણ અને ફાઉન્ટેન્સ એટલે ફુવારો. હું ખીણ અને ફુવારાઓથી ભરેલ હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી એ રેન્જ ઓફ માઉન્ટેન. હું એક માઉન્ટેન એટલે પર્વતમાળા. હું એક પર્વતમાળા થઈશ. દે સેડ. તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. નો, યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. આઈ આસ્કડ ધેમ. આસ્કડ એટલે પૂછવું. મેં તેમને પૂછ્યું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ. ધે સેડ. ફક્ત એક બાળક. તેઓ બોલ્યા એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. અને બાળકો હંમેશા ઘણા વિકલ્પોમાંથી બને ઘણામાંથી એક વિકલ્પ. વી વોન્ટ ધેમ ટુ બી. જે અમે ઈચ્છીએ તેમ. તો બાળ દોસ્તો, આ પોએમના લેખક છે બ્રેઇન પેટર્ન. હવે આપણે એક્ટિવિટી બી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો સાચા વિકલ્પોમાંથી એક વિકલ્પ સાચો ચૂનવાનો છે અને ત્યાં સાચાની નિશાની કરવાની છે. તો પ્રથમ છે કે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. તો પ્રથમ પંક્તિઓમાં બાળક શું બનવા ઈચ્છે છે? ઓપ્શન એ ટ્રી, ધ ઓશન, અ સાયન્ટિસ્ટ. તો સાચો આન્સર છે એ ટ્રી. 2. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? અ ફિશ, અ વિચ, અ વેલ્સ. તો સાચો આન્સર છે વેલ્સ. 3. બ્લેન્ક હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન. તો અ માઉન્ટેન, ધ ઓશન, અ હાઉસ. તો આમાં આન્સર આવશે એ, અ માઉન્ટેન. 4. ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્જા. અ ડોક્ટર, અ બ્યુટિશિયન, અ માઉન્ટેન રેન્જ. તો સાચો આન્સર આવશે માઉન્ટેન રેન્જ. 5. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ. અ મ્યુઝિશિયન, એ ડીજે, અ સાયન્ટિસ્ટ. તો આમાં આન્સર આવશે મ્યુઝિશિયનમાં. તો મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી ડીજે, તો અ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ. અને સાયન્ટિસ્ટ, તો અ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ્સ ઓફ ઓર ઇવેન્ટ ન્યૂ થિંગ્સ. છઠ્ઠો ક્વેશ્ચન છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તો તમે શું બનવા ઈચ્છો છો જ્યારે તમે મોટા થાઓ ત્યારે? તમારી ચર્ચા ગ્રુપમાં કરવાની છે, બરાબર. ક્વેશ્ચન 7.
વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. તો ધ મૂન, પછી ધ સન, ધ સ્ટાર એન્ડ ધ સ્કાય. તો તમને શું બનવું ગમશે આ નીચેનામાંથી? તો એના વિચાર કહો કેમ આ બનવું ગમશે. તો ધ મૂન. તો આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન સો દેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ એટ નાઇટ. પીપલ વુડ બી હેપી ટુ સી મી. એટલે મને મૂન બનવું ગમશે. ધ સન. તો કેમ? તો આઈ વુડ લાઇક ટુ બી ધ સન બિકોઝ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એનર્જી એન્ડ સોલર એનર્જી. પછી છે ધ સ્ટાર. તો આઈ વુડ લાઇક ટુ બી ધ સ્ટાર વિચ ટ્વિંકલ્સ એટ નાઇટ એન્ડ મેક્સ ધ સ્કાય બ્યુટિફુલ. અને ધ સ્કાય. તો આઈ વુડ લાઇક ટુ બી ધ સ્કાય વેર ધેર ઇન ધ સન, ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ. ઇન ધ રેઇની સિઝન યુ કેન સી ધ રેઇનબો ઇન ધ સ્કાય. બરાબર. આના કારણે અમને આ બધું બનવું ગમશે. એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય. વાંચો અને આનંદ. તો સ્ટોરીનું નામ છે અ કી ટુ હેવન. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી. અ પ્લે એટલે નાટક. સીન 1, દ્રશ્ય પહેલું. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તો તેનાલી રામન, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. વેઇટિંગ ફોર ધ કિંગ એટલે રાજાના આવવાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. તો ટ્રમ્પેટ એટલે તુરાઈ અને ડ્રમ્સ એટલે ઢોલ. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર સેઝ ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. તેનાલી રામન અને બીજા દરબારીઓ કહે છે સુપ્રભાત નામદાર. ધ કિંગ સેડ ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર ટુડે. સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. હું તેમની સાથે આજે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 સેઝ, દરબારી 2 કહ્યું યોર મજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. તો દરબારી 2 કહ્યું નામદાર, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુસ કેમ્પ. કેમ્પ એટલે શિબિર. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. ધ કિંગ સેઝ અ સાધુ. રાજાએ કહ્યું સાધુ? અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેમના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? તને કંઈ ખબર છે રામન? રામન સેઝ યોર મજેસ્ટી. રામને કહ્યું નામદાર, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ એટલે સાંભળવું. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઈન, હોલીએસ એન્ડ ફ્રૂટ ફોર ધ એર. કોઈન એટલે સિક્કાઓ, હોલીએસ એટલે પવિત્ર રાખ અને ફ્રૂટ્સ એટલે ફળો, એર એટલે હવામાંથી. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 સેઝ, દરબારી 1 કહ્યું એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને રોજ, દરબારી 1 કહ્યું, અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથિસ, એનિમલ્સ, ગ્રેન, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. કોર્ટિયર 2 સેઝ હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. ક્યોર એટલે મટાડો, કેર કરવી, ઉપચાર કરવો. તે પૂજા દ્વારા કોઈપણની માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ. રાજાએ કહ્યું રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. વોન્ટ એટલે ઈચ્છો. હું આ સાધુ વિશે વધુ જાણવા ઈચ્છું છું. બટ યુ કેન ગો નાઉ. પણ હવે તમે જઈ શકો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હું ફક્ત રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. લીવ એટલે છોડીને જવું. દરબારીઓ જાય છે, દરબાર છોડીને જાય છે. ધ કિંગ સેઝ રામન, વોટ ડુ યુ થિંક? રાજા કહે છે કે રામન, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સાચો સાધુ તેની સેવા માટે કદી પૈસા માગતો નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે. રામન સેઝ યસ યોર મજેસ્ટી. હા નામદાર. હા રાજાજી, હા નામદાર. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ થોડું કંઈક ખોટું થતું એવું લાગે છે. ધ કિંગ સેઝ રામન,
ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજાએ કહ્યું, રમણ તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. રમણ સે સર્ટેનલી સર. રામને કહ્યું, ચોક્કસ સાહેબ. હવે સીન 2 જોઈશું આપણે. ધ વિલેજ. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામમાં લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ. કેટલાક લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. એન્ડ બ્લેસ તેમ આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન એન્ટર્સ. તેનાલી રામન પ્રવેશે છે. એન્ડ સ્ટેન્ડ્સ એમંગ ધ પીપલ. અને લોકો વચ્ચે ઊભા રહે છે. ઉપર આપેલા વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. તો અહીંયા જે વર્ણન આપેલું છે, ઝાડ નીચે સાધુ બેઠા છે, તો તમારે સાધુ દોરવાના છે અને લોકો પણ દોરવાના છે. બરાબર. આપેલ જગ્યામાં વિલેજર વંશે સાયલેન્સ લુક ધેર. ગામવાસી એકે કહ્યું, શાંત, ત્યાં જુઓ. ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરી વન બો ટુ ધ સાધુ. સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2 સેઝ. ગામવાસી 2 કહે છે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુ સામે એક થેલો મૂકતો, યોર હોલીનેસ પ્લીઝ એસેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. સેક એટલે કોથળો. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી. મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. હું કેવી રીતે ધનવાન બની શકું? ધ સાધુ મેક્સ અ સાઇન ઓફ હિઝ આસિસ્ટન્ટ. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ સેક. મદદનીશ કોથળાને દૂર લઈ જાય છે. સાધુ સે ટુ ધ વિલેજર. સાધુ ગામવાસીને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. પ્લીઝડ એટલે આનંદિત થવું. હું તારી આ ભેટથી આનંદિત છું, ખુશ છું. નાઉ ડોન્ટ વરી. હવે તું ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 સે, ઇટ્સ ઓલ રાઇટ. ગામવાસી 2 કહ્યું, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. સાધુએ કહ્યું, બાળક તારું કલ્યાણ થશે. લક્ષાધિપતિ ભવ એટલે ધનવાન બનીશ. ધ વિલેજર્સ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ ટુ ધ સાધુ. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ હિઝ કેરફુલી. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ ધ કોઇન ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસિંગ ધ વિલેજર્સ. સાધુ સિક્કા ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુ. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસી આવે છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. ફીટ એટલે પગ. તે તેમના પગે પડે છે. રમણ સેઝ, યોર હોલીનેસ, પવિત્ર મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ. તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સંત સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ. સાધુએ કહ્યું, ઉઠો મારા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ. મને તમારી સમસ્યા કહો. રમણ સેઝ, માય લોર્ડ, મહારાજ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. પરંતુ ડુ સમથિંગ. એવું કંઈક કરો. સો તેથી દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. એવું કંઈક કરો જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયરર. મારી નજીક આવ, વધુ નજીક આવ. રમણ ગોઝ વેરી નિયર ધ સાધુ. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી અચાનક હી પક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ સેઝ, આહા ઉચ્ચ. સાધુ કહે છે, આહ ઇચ. હી હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ચૈબાને સંતોષે છે, સંબોધે છે, બોલાવે છે. ટોળાને બોલાવે છે. ક્રાઉડ એટલે ટોળું.
રમણ સેઝ આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રમણે કહ્યું હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણે સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. ધ સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ બટ ધ વિલેજર્સ પક્સ અ હેર. મહારાજ પ્રોટેક્ટ કરે છે એટલે કે ઘણો વિરોધ કરે છે, પણ ગામના દરેક માણસ તેના વાળ ખેંચી કાઢે છે. Villagers too says, I also want to go to heaven rather than become rich in this world. ગામવાસી બે કહે છે કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ. મહારાજ એલાઉ મી ટુ પુક અ હેર. મને પણ તમારે વાળ ખેંચવાની પરમિશન આપો. ધ સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ બટ ધ વિલેજર પક્સ અ હેર. મહારાજ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાર ખેંચી કાઢે છે. હી અગેન મેક અ ક્રાય ઓફ પેઇન. તે ફરીથી વેદનાથી દર્દથી ચીસ પાડે છે. વિલેજર્સ 3 સેજ વન ફોર મી ટુ. ગામવાસી 3 કહે છે એક મારા માટે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમો પાડે છે. રામન સેઝ માય લોર્ડ. મહારાજ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. મહારાજ મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહીશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાય ટુ એસ્કેપ. સાધુ ભાગીને છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેમની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેસ હિમ. લોકો તેનો પીછો કરે છે. ઓ ગોડ સ્ટોપ ઇટ યુ ફૂલ. શું કહે છે કે ઊભો રહે મૂર્ખ. રમણ સે સો ધેટ ઇઝ ધ ટ્રુ એબાઉટ ધીસ સાધુ. રમણ કહે છે કે તો આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તે ફક્ત તમારા પૈસા અને તેને તમારી ભેટ જોઈતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુસ લાઇક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર્સ 2 સેઝ ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. ગામવાસી બે કહ્યું અરે મારા સોનાના 2 સિક્કા. રમણ સેઝ ડોન્ટ વરી. રમણે કહ્યું ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસોએ તેમને ગિરફ્તાર કર્યા છે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા દરબારમાં મળશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રામન દરબારમાં પાછા જાય છે. એક્ટિવિટી એ જોઈએ. માર્ક કરેક્ટ ધ કરેક્ટ ઓપ્શન્સ. તો જો ટ્રુ અને ફોલ્સ આપેલા છે બરાબર, તો ત્યાં તમારે કરેક્ટની નિશાની જ કરવાની છે. તો પ્રથમ સેન્ટેન્સ છે ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ ઉપર સાચાનું રાઈટ કરીશું. 2 ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. 3 તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તો આ સેન્ટેન્સ પણ સાચું છે, તો ટ્રુ કરીશું. 3 ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. 5 ધ સાધુ હેડ અ મેજિકલ બેટ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તમામ ફોલ્સ. 6 તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તો આ સેન્ટેન્સ પણ ખોટું છે, તો ફોલ્સ. 7 ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો આ પણ ફોલ્સ. 8 ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ. 9 ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. 10 ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ. 11 વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક ઇન ધ એક્ઝામ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો આમાં આપણે યસ અથવા નો લખવાનું છે, તો આપણે લખીશું નો. એક્ટિવિટી બી હુ ઇઝ ધીસ સેન્ટેન્સ એબાઉટ. તો સેન્ટેન્સના વિશે તમારે કહેવાનું છે બરાબર. તો પ્રથમ સેન્ટેન્સ છે હી લીવડ ઇન ધ કેમ્પ. તમે સાધુ શિબિરમાં રહેતા હતા બરાબર, તો સાધુ લખ્યું છે. તો બીજું સેન્ટેન્સ છે હી ટુક આઉટ કોઈન ફ્રોમ હિઝ પોકેટ. તો વિલેજર. 3 હી રશ્ડ ટુ ધ સાધુ. તો તેનાલી રામન. 4 હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તો ધ કિંગ. 4 હી પ્રોડ્યુસ ધ કોઇન્સ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. તો સાધુ. 6 હી પકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બર્ડ. તો તેનાલી રામન.
7. He come from the Himalayas, the sadhu. 8. He took away the sick, the sadhu's assistant. Activity C. Answer the following question. નીચેના પ્રશ્નોના જવાબ આપો. Question 1. Where did the king's minister go? So the king minister went to the sadhu's camp. 2. What did the people offer to the sadhu? So the people offered gold coins, clothes, animals, grains, vegetables, and dry food to the sadhu. 3. What did the sadhu do by puja? So the sadhu cured any illness by puja. 4. What was the sadhu's promise to the villager to? So answer છે the sadhu promised to make villagers to rich. 5. Who plucked the first hair from the sadhu's bird? So Tenali Raman plucked the first hair from the sadhu's bird. Question 6. What should we do to become rich? A great job, remain always healthy. So we should work hard to become rich. We should study to get a job. We should eat good food and exercise to remain healthy. Activity D જોઈશું. Find the word from the lesson that mean the following. The first letter is printed in the bracket. So પ્રથમ સેન્ટેન્સ છે a country ruled by a king. તો અહીંયા છે કિંગડમ, બરાબર. તો અહીંયા જુઓ તમે શબ્દો આપેલા છે, બરાબર, અમુક, અને વચ્ચેના શબ્દો તમારે લખવાના છે. તો સેન્ટેન્સ છે કે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. તો વાય આપેલો છે અને એચ આપેલો છે. તો એના ઉપરથી આપણે ધારીને લખીશું કે યોર હોલીનેસ. 2. પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પેલેસ આફ્ટર ડેથ. તો એચ આપેલો છે તો આપણે લખીશું હેવન. ફોર રન આફ્ટર સમવન. તો ચેસ. સી આપેલો છે તો ચેસ. 5. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ thief. તો એરેસ્ટ. 6. અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. તો યોર મજેસ્ટી. 7. અ પર્સન ઇન ધ કિંગ કોર્ટ. તો કોર્ટિયર. એક્ટિવિટી ઈ. ઇમેજિન યુ આર અ તેનાલી રામન. ટેલ ધ કિંગ વોટ હેપન. તો તમે વિચારો કે તમે તેનાલી રામન છો તો શું થયું હતું તે વિશે તમે કહો. તો આપણે લખીશું આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ. આઈ સો ધ સાધુ વિથ અ લોંગ બર્ડ એન્ડ અ સેફ્રોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. There were many people there. A villager gave a sack of rice to the sadhu. He asked the sadhu to make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the sadhu 2 gold coins. I rushed to the sadhu and fell at his foot. I told him to do something so that I could go to heaven after death. The sadhu said it was easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu cried in a pain. I told the crowd that every hair of the sadhu's beard was a free ticket to heaven. The villager also plucked a hair from the sadhu's beard. The sadhu ran for his life. The people chased him. I told the people that the sadhu only wanted their money and gifts. I told them that we can become rich by working hard. We should not give our money to such sadhus. I told the people that your man will arrest him and everyone would get their money back. Activity F જોઈએ. Read and enjoy. વાંચો અને આનંદ માણો. 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. એવી રીતે બીજું છે Swan, swan over the sea, swim, 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 well swam, swam. You say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. Activity 3 જોઈએ. Read the following passage. નીચેનો ફકરો વાંચો. John is an acrobat. He works in the great global circus. He practices very hard for his show. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. But he cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like Joker. Now complete the sentence. તો જોન કેન અને જોન કેન નોટ. જોન શું કરી શકે છે અને જોન શું નથી કરી શકતું તે લખવાનું છે, બરાબર. તો હી કેન લખીશું જોન કેન. તો હી કેન પ્લેટફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. He can ride a motorcycle. He can walk on a rope at a great height.
જોન કેન નોટ, તો હી કેન નોટ રાઇડ અ હોર્સ, હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયરિંગ, હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર. એક્ટિવિટી બી જોઈએ. વર્ક ઇન ગ્રુપ્સ. લિસ્ટ 5 different way in which you can and cannot use a ruler. Think differently. You can write more answer and put them on the notice board. તો યુ કેન અને યુ કેન નોટ, તમે શું કરી શકો અને શું ન કરી શકો તે તમારે લખવાનું છે, બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ છે કે વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર, વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. બીજું વાક્ય આપણે લખીશું કે વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર, વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર, વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ, વી કેન યુઝ રૂલર ટુ ઇટ ભેલ. યુ કેન નોટ, તમે શું ન કરી શકો. તો વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર, વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર, વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર, અને વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. તો તમારા રીતે રૂલર વડે તમે શું કરી શકો ને શું ન કરી શકો તે લખવાનું છે. એક્ટિવિટી ફોર વર્ક ઇન પેર, જૂથમાં કાર્ય કરો. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તો તમારું પાલતુ કૂતરો તમારી વિશે શું કરી શકે છે તે લખવાનું છે. તો આઈ હેવ અ પેટ ડોગ. It is very cute. It has long and silky hair. Its name is Tom. It is like my family member. It, it can do many things for me. It can catch the ball when we play. It can carry my school bag. હવે આગળનો ફકરો આપણે વધારતા જઈશું, બરાબર. તો it can also carry my water bag. It can bring my shoes to me. It can bring the newspaper from the door. It can my basket when I go to the market. It can run a race with me. તો તમારે તમારા પાલતુ કૂતરા વિશે લખવાનું છે. હવે છે કે નાવ કમ્પેર યોર પેરેગ્રાફ વિથ યોર પાર્ટનર. તો હવે આ ફકરાને તમારે તમારા મિત્રના ફકરા જોડે સરખાવવાનું છે. એક્ટિવિટી 5 છે એ રીડ ધ 2 ડાયલોગ ગિવન બિલો. નીચે આપણે ડાયલોગ વાંચવાના છે. તો પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ. મમ્મી મને ભૂખ લાગી છે, તમે મને બિસ્કિટ આપી શકો. મમ્મી સેઝ હિયર ધેર આ રહ્યા. પિંકી સેઝ થેન્ક યુ મમ્મી, આભાર મમ્મી. નૈના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી, હું તારો મોબાઈલ વાપરી શકું. મીના સેઝ નો સોરી. મીનાએ કહ્યું ના, માફ કરો. નૈના સેઝ ઇટ્સ ઓકે. નૈનાએ કહ્યું વાંધો નહીં. એવી રીતે હવે અહીંયા આપણે જાતે ડાયલોગ બનાવવાનો છે, બરાબર. અમુક વિગતો આપી છે, અમુક વિગતો આપણે ઉમેરવાની છે. એ વર્ક ઇન પેર, કમ્પ્લીટ ધ ઇનેક્ટ ધીસ ડાયલોગ. યુ સેઝ આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. કેન યુ ક્વેશ્ચન માર્ક છે તો આપણે કેન યુ ગીવ મી 500 રૂપીસ. યોર ફ્રેન્ડ સેઝ યસ વાય નોટ. યુ સેઝ થેન્ક યુ વેરી મચ, આઈ વિલ રિટર્ન ધ મની સૂન. એવી રીતે બીજો ડાયલોગ બનાવીશું. રશ્મિ સેઝ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, આઈ વેન્ટ ટુ ગો ટુ માર્કેટ. કેન યુ, તો આપણે લખીશું કે કેન આપેલું છે તો કેન આઈ ટેક યોર સ્કૂટી. કોમલ સેઝ નો સોરી. Rashmi says, but it is urgent. 3. Vedant says, I want to go to Baroda. I don't know the time of the next train. Can you? તો અહીંયા આપણે લખીશું કે help me. Jay says, no. અહીંયા આપણે blank છે તેમાં લખીશું I don't know. I am new here. Vedant says, oh, it's okay. Activity 6 જોઈએ. Read the dialogue carefully. કાળજીપૂર્વક ડાયલોગ વાંચો. જાનકી સેઝ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. જાનકી કહ્યું કાકા આજે મારી તબિયત સારી નથી લાગતી. અંકલ સેઝ ઓ યુ શુડ ગો ટુ બેડ, આઈ વિલ કોલ અ ડૉક્ટર. કાકાએ કહ્યું ઓહ તારે સૂઈ જવું જોઈએ, હું ડૉક્ટરને બોલાવું છું. જાનકી સેઝ અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. જાનકી કહ્યું કાકા હું ટીવી પર ફિલ્મો જોઈ શકું મહેરબાની કરીને. અંકલ સેઝ નો. કાકાએ કહ્યું ના, યુ શુડ નોટ વોચ ટીવી, તારે ટીવી ન જોવું જોઈએ. યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ. નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. તો તમારે પણ આ રીતે આવી સિચ્યુએશનમાં વિકાસને સજેશન આપવાનું છે, બરાબર. સલાહ આપવાની છે, એડવાઇસ આપવાની છે. એક્ઝામ્પલ છે કે વિકાસ બીમાર છે, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. તો તમે શું સજેશન આપશો કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, યુ શુડ ગો ટુ એ ડૉક્ટર. તારે શાળાએ ન જવું જોઈએ, તારે ડૉક્ટર પાસે જવું જોઈએ, બરાબર. તો એવી રીતે અહીંયા છે કે વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, યુ આર વોચિંગ હિમ. વિકાસ ઝાડ કાપી રહ્યો છે, તમે એને જોઈ રહ્યા છો. તો તમે શું કહેશો કે યુ બ્લેન્ક છે, પછી નોટ છે, બ્લેન્ક છે અને ધ ટ્રી છે. તો આપણે લખીશું કે યુ શુડ નોટ કટ ધ ટ્રી. બીજું શું લખ્યું યુ
પછી બ્લેન્ક છે સેવ ટ્રી. તો તમારે અહીંયા તમારે રીતે લખવાનું છે કે યુ શુડ સેવ ટ્રી. એવી રીતે બીજું છે કે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. તો અહીંયા યુ પછી બ્લેન્ક છે ધ રેડ સિગ્નલ. તો લખવાનું છે કે યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ, યુ બ્લેન્ક વેઇટ ધેર. તો યુ શુડ વેઇટ ધેર. ત્રીજું છે વિકાસ ઇઝ વીક, હી ડઝ નોટ ઇટ ફ્રૂટ. તો શું લખીશું? યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ, યુ શુડ ઇટ ફ્રૂટ. ફોર વિકાસ હેઝ 2 પેન્સિલ, હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ. તો યુ બ્લેન્ક અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. તો આમાં આવશે કે યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. 5 વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, હિઝ સ્કૂલ બેલ રેંગ. તો યુ બ્લેન્ક સ્લોલી. તો આમાં આવશે યુ શુડ નોટ વોક સ્લોલી, યુ શુડ વોક ફાસ્ટ. એક્ટિવિટી બી વર્ક ઇન પેર, મેચ A with B and make meaningful sentence. એક્ઝામ્પલ છે યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ, યુ શુડ નોટ વોચ સો મચ. તમારે લાંબો સમય સુધી ટીવી જોવી જોઈએ. અને અહીંયા છે કે યુ શુડ નોટ વોચ સો મચ, તમારે વધારે ટીવી ન જોવી જોઈએ. બરાબર. તો અહીંયા એક્ટિવિટી બી અને એ અને બીને જોડવાના છે. બરાબર. તો અહીંયા છે કે ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો આમાં આવશે કે યુ શુડ ગો ટુ બેડ. એ ત્રીજા નંબરનું વાક્ય છે તે જોડીશું. બીજું ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર, વી શુડ ટેક અન ઓટો. 3 ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, વી શુડ સ્ટોપ અવર કાર હિયર. 4 માય ફ્રેન્ડ કેન નોટ સ્લો ધ સોંગ, આઈ શુડ હેલ્પ હિમ. 5 વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, ઇટ ઇઝ ડર્ટી. પછી છે 6 યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ, યોર હેન્ડ્સ આર વેટ. 7 વી શુડ નોટ ટેક ધીસ રૂટ, ઇટ ઇઝ વેરી rough road. 8 she should not reach school late, today is her exam. एक्टिविटी सी ऐसा भी होता है. तो અહીંયા છે કે વર્ક ઇન ગ્રુપ્સ, એરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર. તો સૌપ્રથમ આપણે અહીંયા જે પેરેગ્રાફ આપ્યું છે તે વાંચીશું અને એને વ્યવસ્થિત એક વાર્તા ટાઈપ લખવાનું છે. બરાબર. તો અહીંયા આડાવાળા વાક્ય આપે છે તે વાંચીએ આપણે પહેલાં. તો ધ લાયન બીકમ એંગ્રી, અ સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ, યુ શુડ નોટ ટીસ એનિમલ્સ. He was in the section of the wild animals. They tried hard, but they could not save his hand. Suddenly, the lion roared and grabbed his hand between its jaws. He was teasing the lion. The lion ate up his hand up to the shoulders. He went very near the cage. The man repented a lot. He was at the cage of the lion. They took the man to the hospital. Once a man was visiting the zoo. The zoo staff come there. તો અહીંયા જુઓ વાર્તા આપેલી છે. બરાબર. પેરેગ્રાફમાં સ્ટોરી છે તેને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીશું. તો ચાલો શરૂ કરીએ. Once a man was visiting the zoo. He was in the section of the wild animals. He was at the cage of the lion. He went very near the cage. He was teasing the lion. The lion became angry. Suddenly, the lion roared and grabbed his hand between its jaws. The zoo staff come there. They tried hard, but they could not save his hand. The lion ate up his hand up to the shoulder. They took the man to the hospital. A staff member said to him, "You should not tease animals." હવે બાળ દોસ્તો અહીં છે કે some pupils from વીરપુર primary school are on a visit to the zoo. They are misbehaviors. Advise them according to the given situation. તો જુઓ અહીંયા વીરપુર પ્રાથમિક શાળાના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તે જૂની મુલાકાતે ગયા છે અને તે મિસબિહેવ કરે છે. બરાબર. સારો વ્યવહાર કરતા નથી ત્યાં. તો તમે એમને શું એડવાઇઝ આપશો આવી સિચ્યુએશનમાં તે તમારે કહેવાનું છે. એક્ઝામ્પલ છે કે પીપલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. કચરો રોડ ઉપર નાખે છે તો તમે એમને શું એડવાઇઝ આપશો, શું સલાહ આપશો કે દે શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. તેઓએ કચરો રોડ ઉપર નાખવો ન જોઈએ, ફેંકવો ન જોઈએ. થ્રો એટલે ફેંકવું ન જોઈએ. બરાબર. એ રીતે બીજો અહીંયા સિચ્યુએશનો આપણને આપેલી છે કે સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. તો કેટલાક વિદ્યાર્થીઓ મોટેથી અવાજ કરે છે. બરાબર. તો તમે એમને શું સલાહ આપશો? દે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. સેન્ટેન્સ 2 અ પીપલ ઇટ ટીસિંગ ધ એનિમલ્સ. તો પ્રાણીઓને ખીજવે છે તો તમે શું એડવાઇસ આપશો કે હી શુડ નોટ ટીચ ધ એનિમલ્સ. 3 સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. તો દે શુડ નોટ રોટ ફીડ ધ મંકીઝ.
For some people are going near the cage, so they should not go near the cage. 5. Some people are jumping the queue, so they should not jumping the queue. 6. Some girls are plucking flower from the garden, so they should not pluck flowers from the garden. તમારે આ રીતે તમારે સલાહ આપવાની છે. આગળ જોઈશું. Activity 7. Work in pair. Your friend is asking you about your plan. You have some ideas, but you are not sure. Choose the word from the list and write sentence with I may. અહીંયા જો કૌંસમાં શબ્દો છે સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો ઓન અ પિકનિક. તો એક્ઝામ્પલ છે કે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ, તમે તમારા રજાના દિવસે ક્યાં જશો? તો આઈ એમ નોટ શ્યોર, આઈ મે ગો ટુ શિમલા, હું શિમલા જઈ શકું. ગો ટુ શિમલા આપેલું છે, બરાબર. તો બીજું પાછું એ છે કે હાઉ વિલ યુ ગો ધેર, બાય બસ ઓર કાર? તો આઈ મે ગો બાય કાર, ગો બાય કાર આપેલું છે, બરાબર. તો એવી રીતે અહીંયા તમારે વોચ ટીવી આપેલું છે, ઓન ફૂટ આપેલું છે. તો આપણે જોઈશું પ્રથમ સેન્ટેન્સ, વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? તો સેન્ટેન્સ આપણે બનાવીશું કે આઈ મે વોચ અ મૂવી. પછી ઓન ફૂટ છે કે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તો આઈ મે ગો ટુ ફૂટ. પછી છે વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુનાઇટ? તો આઈ મે ટેક રાઈસ એન્ડ દાળ. ફોર વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ? તો આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ. વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી? તો આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે. એ નેક્સ્ટ ફ્રાઈડે આપેલું હતું, બરાબર. તો આપણે નેક્સ્ટ ફ્રાઈડે લખ્યું છે. હવે એક્ટિવિટી બી, વર્ક ઇન પેર. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ. તો ગીતા સેઝ વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? ગીતા કહે છે કે સાંજે તું શું કરી રહી છો? મોના સેઝ નથિંગ સ્પેશિયલ. સ્પેશિયલ એટલે ખાસ, ખાસ કંઈ નહીં. ગીતા સેઝ ઓકે. ગીતાએ કહ્યું સારું. કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? શું તું સાંજે મારા ઘરે આવી શકે? બિકોઝ માય પેરેન્ટ બુકડ ધ ટિકિટ ફોર મુંબઈ. કારણ કે મારા માતા પિતાએ મુંબઈની ટિકિટ કરાવી છે. ધે માઇટ લીવ ટુ નાઇટ. તેઓ કદાચ રાત્રે નીકળશે. આઈ માઇટ હેવ ગુડ કંપની. મને તારી સારી કંપની મળશે, તારી સારી સંગત મળશે. મોના સેઝ સર્ટનલી આઈ વિલ કમ. મોનાએ કહ્યું ચોક્કસ હું આવીશ. નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ. હવે તમે આ ડાયલોગને તમારી રીતે પૂર્ણ કરવાનો છે. જો કૌંસમાં શબ્દો આપેલા છે, બરાબર, સેન્ટેન્સની પછી. તો રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. મેહુલ સેઝ ઇટ બ્લેન્ક ટુડે. હવે રેઇન આપેલું છે તો આપણે લખીશું કે ઇટ માઇટ રેઇન ટુડે, બરાબર. બીજું બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મોન્ટી સેઝ ધ ક્લાસ ટીચર બ્લેન્ક યોર ટુમોરો. તો અહીંયા છે માઇટ પનિશ ટુમોરો. 3. કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. વિના સેઝ યુ પછી બ્લેન્ક આપેલું છે, બરાબર. તો લખીશું કે યુ માઇટ ગેટ એડમિશન. 4. તેજસ સેઝ ઇન્ડિયા નીડ્સ બ્લેન્ક. તો અહીંયા આવશે કે ઓનલી 4 રન્સ. અમિત સેઝ વી માઇટ વિન ધ મેચ. પછી પાપા પછી બ્લેન્ક આપીશું, બરાબર. તો લખીશું ધ બસ ડ્રાઈવર આર ઓન સ્ટ્રાઇક. રીનર સેઝ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. Activity 8. Read the following sentence and make the changes according to the situation. Example છે the exam will start at 11 am. Reach the school before 10:40 pm. 10:45 am. The answer છે કે you must reach the school before 10:45 am. બીજું છે કે the Gujarat Express arrive at 7 pm. It is 6:15 pm. તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તો તમારે ટ્રેનને પકડવા જલ્દી દોડવું જોઈએ. તો અહીંયા એવી રીતે સેન્ટેન્સ આપેલા છે તો આપણે લખીશું. પ્રથમ છે કે આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ. આઈ ડોન્ટ હેવ અનધર કી. તો આપણે શું કરવું પડશે કે આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. મારે ઘરની ચાવી શોધવી પડશે. બીજું સેન્ટેન્સ છે ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. તો યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. તમારે આજે બિલ ભરવું જોઈએ. 3. You are sick and it is raining. Don't go outside. તો આવશે કે you must remain in the house. 4. You are the weak at maths. Tomorrow you have maths exam. You are watching TV. તો આવશે કે you must work hard in maths. 5. You need a lot of energy. Don't eat junk food. તો you must eat healthy food અથવા તો you must not eat junk food. 6. Sunil is climbing Mount Everest. He needs oxygen cylinder.
તો સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. 7. There is a fire in the kitchen. Call firefighters immediately. તો શું સજેશન આપીશું આપણે એમાં કે યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. 8. ધ ઓફિસર્સ વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ 6 PM. વોક ફાસ્ટ. તો શું સજેશન આપીશું યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝડ. 9. રણવીર હેઝ ચેસ્ટ પેઇન. હી નીડ્સ ટુ ગો ટુ અ ડોક્ટર. તો શું સજેશન આપશો કે રણવીર મસ્ટ ગો ટુ અ ડોક્ટર. 10. Robin drive a car without license. રોબિન ડ્રાઈવ અ કાર વિધાઉટ લાઇસન્સ. રોબિન લાઇસન્સ વગર કાર ચલાવે છે તો આપણે શું સલાહ આપીશું કે રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાઇસન્સ. રોબિને લાઇસન્સ વગર કાર ચલાવવી ન જોઈએ. એક્ટિવિટી 9. તમારા ગામ શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ શહેર કે વિસ્તારના નવીનીકરણ માટેનું આયોજન લખો. તો યુ મે યુઝ વર્ડ ફ્રોમ ધીસ લિસ્ટ. તો તમે જો આ શબ્દોનો ઉપયોગ કરી શકો કે લાઇબ્રેરી, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક, વોટર લેક, ડેરી, રોડ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ, ટ્રીઝ, પોસ્ટ ઓફિસ, બેંક અને શોપ. તો આવા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે આયોજન લખવાનું છે કે કેવું હોવું જોઈએ. તો ધેર શુડ બી અ થિયેટર નિયર ધ ગાર્ડન. બીજું લખીશું there should be a temple in the village. We can build a church in the village. We can have a mosque in the village. There will be a water tank in the village. There should be a dairy in the middle of the village. We must have a good water supply system in the village. There should be street lights in all the streets of the village. There must be a post office in the village. There should be a bank near the post office. There should be many shops in the village market. તો જો અહીંયા તમે બીજા પણ શબ્દો આપેલા છે કે યુ કેન યુઝ ધ સેન્ટેન્સ લાઇક ધીસ. તમે આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકો. તો આપણે અગાઉ જોયા બનાવ્યા એવી રીતે જોઈએ. અહીંયા જુઓ કે દેર વિલ બી એ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ. યુ કેન બિલ્ડ અ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ. વી વિલ લાઇક ટુ હેવ અ સિનેમા હોલ in our village. There will be a garden beside the lake. We can plant trees along the road. There must be a hospital in the village. તો બાળ દોસ્તો તમે આવા પણ સેન્ટેન્સ બનાવી શકો અને અગાઉ ઉપર મેં બનાવ્યા એ પ્રમાણે પણ સેન્ટેન્સ તમે બનાવી શકો છો. બરાબર. તો બાળ દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.